बेटा तने स्कूल में मजा आई? पप्पा बहुत सरस लेसन करे, बहुत मजा आई। अरे શું થયું બેન? આ તારું મોઢું કેમ પડી ગયું છે? ભાઈ આપણી સાથે દગો થઈ રહ્યો છે ભાઈ. દગો આપણી સાથે રમત રમાઈ રહી છે ભાઈ. રમત રમાઈ રહી છે એટલે તું કેવા શું માંગે છે? ભાઈ તે દિવસે ઓલો છોકરો મને જોવા આવ્યો હતો ને? હા હા બેન. એ છોકરો તો પરણેલો છે, એને એક સંતાન પણ છે ભાઈ. મેં મારી સગી આંખે જોયું છે. એ છોકરો એને પપ્પા પપ્પા કરીને બોલાવતો હતો. શું વાત કરે છે તું બેન? હા ભાઈ, મેં મારી સગી આંખે જોયું છે. મારી બહેનના જીવન સાથે ખિલવાડ કરવાની કોશિશ કરી છે ને, એને તો હું ક્યારેય નહીં છોડું. ના ભાઈ ના, આપણે કઈ મગજમારી નથી કરવી ભાઈ. એ જે કરતા હોય તે. બેન ના બસ તું હવે રહેવા દે. એને તારા જીવન સાથે રમત રમવાની કોશિશ કરી છે. ના ભાઈ, એને તો હું હવે જીવતો નહીં છોડું. ના ભાઈ ભાઈ ભાઈ. હરામખોર, તું મારી બેનની જિંદગી બગાડવા નીકળ્યો છે. કોણે કીધું આવું? શું તમે બોલો છો આવું? તું પરણેલો છો, તારે એક દીકરો પણ છે. દીકરો છે સાચી વાત, પણ હું પરણેલો નથી. મારી બેને પોતાની નજરે જોયું છે તને એક છોકરાને રમાડતા જોયો છે. એ કોઈ દી ખોટું ન બોલે, અને તું એની જિંદગી બગાડવા નીકળ્યો છે. ના ભાઈ ના, તમારે ગલત ફહેમી થાય. તમે સાંભળો શાંતિથી. હું વર્ષો પહેલા વનવગડામાં નીકળ્યો હતો ને, નાનું બાળક આવા ઘોર જંગલમાં આવું નાનું બાળક કોણ તર છોડીને વયો ગયું હશે? બેન ચક્કી બેન, રુદ્ર સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? બેસવાને પાટલો, સુવાને ખાટલો.
અરે ભાઈ આવી ગયા તમે? હા બેન આવી ગયો. શું વાત થઈ ભાઈ? તમે શું વાત કરી એવા? બેન ઘણી વખત નજરે જોયેલું પણ સાચું હોતું નથી. એટલે? બેન એ છોકરો એનો પોતાનો નથી. એ તો કોઈ બીજાનો છે. અનાથ બાળક હશે જેને હર્ષે અપનાવી લીધો છે અને મોટો કર્યો છે. શું વાત કરો છો ભાઈ? એ છોકરો એનો પોતાનો નથી? સારું થયું બેન, આપણને સાચી વાતની ખબર પડી ગઈ. હવે હું તારી સગાઈ એની સાથે ક્યારેય નહીં થવા દઉં. ભાઈ એક વાત કરું ભાઈ તમને? હા બોલ ને બેન. ભાઈ જે વ્યક્તિએ બીજાના બાળકને આટલું અપનાવીને મોટું કર્યું હોય તો એ વ્યક્તિ કેટલું પ્રેમાળ હશે. એટલે બેન તું કહેવા શું માંગે છે? ભાઈ સગપણ માટે તો છોકરા તો ઘણા મળી જશે, પણ આના જેવું વ્યક્તિ મળવું બહુ મુશ્કેલ છે. બેન તું આ કેવી વાત કરે છે? જેની સાથે એક અનાથ બાળક છે એને તું અપનાવી શકીશ? હા ભાઈ, એ તો મારું અહોભાગ્ય રહેશે. ઠીક છે બેન, તારી ઈચ્છા હોય તો એની સાથે વાત કરી લઉં છું. બોલો બોલો રાજભાઈ. હર્ષભાઈ મને માફ કરજો. મેં તમારી સાથે જે ગેરવર્તન કર્યું ને એના માટે હું તમારી પાસે માફી માંગુ છું. ના ના રાજભાઈ, એ તો તમારે ગેરસમજ થઈ એના કારણે તમારે આ વર્તન થયું. હર્ષભાઈ તમારી આ વાત જાણ્યા પછી મેં ને મારી બેને નક્કી કર્યું છે કે તમારી સાથે સગપણ બાંધવામાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. રાજભાઈ બોલો ને. જો મારી એક વાત સાંભળો. જી. જે મારો દીકરો પૂરો છે એને છોડીને હું કોઈ સાથે સગાઈ કે લગ્ન કરવા માંગતો નથી. અરે નહીં નહીં હર્ષભાઈ, બધી વાતની જાણ થયા પછી તો અમને તમારા પર ગર્વ થઈ ગયો છે. તો આજે સાંજે તમે પૂર્વને લઈને અમારા ઘરે પધારો. હું ને મારી બેન તમારી રાહ જોશું. આવો હર્ષભાઈ. બેસ બેસો. કેમ છો પૂર્વ? ફાલ્ગુની બેન, ફાલ્ગુની. હા ભાઈ. બેટા અહીંયા આવ. ચાલો. તારું નામ શું છે? પૂર્વા. હે? આજથી હું તારી મમ્મી, તારે મને મમ્મી કહીને બોલાવવાનું. પપ્પા. હા બેટા, એ આજથી તારી મમ્મી છે. આ બાળકને આજ સુધી પિતાનો પ્રેમ મળતો હતો અને હવેથી માની મમતા પણ મળશે. અને આજથી હું તારો મામા. હા